હેલો એવરીવન, હું છું કિંજલ ભટ્ટ અને આપણે કરી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ લો ઓફ એટ્રેક્શન દ્વારા મની એટ્રેક્ટ કરવા માટે. તો આજે આપણે કરીશું સ્ટેપ 3. સી, જેણે મારા સ્ટેપ 1 અને સ્ટેપ 2 વાળા વિડીયો નથી જોયા, આઈ જસ્ટ રિક્વેસ્ટ કે પહેલાં એ બે જોઈ લો તો યુ વિલ ગેટ એન આઈડિયા કે આજે આપણે સ્ટેપ 3માં શું કરવાનું છે. એના માટે સ્ટેપ 2 પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ કરવો બહુ જરૂરી છે. તો જસ્ટ ચેક ઇટ આઉટ માય સ્ટેપ 2 પ્રોસેસ વિડીયો. સો આજે છે સ્ટેપ 3 પ્રોસેસ હોપોઓનોપો પ્રેયર ફોર મની. સી, આપણે સ્ટેપ 2માં જ્યારે લખ્યા નેગેટિવ અને પોઝિટિવ બિલીફ્સ, તો હવે જે પણ આપણા મની રિલેટેડ બ્લોકેજીસ છે એ આપણે દૂર કરવા બહુ જરૂરી છે. અને એને દૂર કરવા માટે આજે આપણે હોપોનોપોનો પ્રેયર કરીશું ફોર મની. આને તમારે 108 વાર કરવાની છે. સી, હવે 108 ટાઈમ્સ કાઉન્ટ કરવા માટે ક્યાં તો તમે માળા લઈને બેસી શકો છો, અથવા તો બાઉલમાં કોઈ બીટ્સ કે ચણા કે વટાણાના 108 કાઉન્ટ લઈને બેસો ને, 1 બાય 1 જ્યારે પણ એને કરો બોલો ત્યારે ત્યાં મૂકી દો. તો યુ કેન કાઉન્ટ બાય યોર સેલ્ફ, તમને જે રીતે પણ કમ્ફર્ટેબલ હોય. આ પ્રેયરને પ્લીઝ ડોન્ટ ટેક ઇટ લાઇટલી. હોપોનોપો પ્રેયર બહુ જ પાવરફુલ છે. આને તમે કરી જુઓ. તમે એકવાર કરશો તો યુ વિલ ફીલ ધ ડિફરન્સ. આનો તમને બદલાવ દેખાશે. તમારા જીવનમાં મની આવશે. ક્યાંથી અને કેવી રીતે તમે પણ નહીં વિચારો એવી રીતે આવશે. તો મની બ્લોકેજીસના રિલેટેડ આ પ્રેયર કરવી બહુ જ જરૂરી છે. આનાથી આપણા માઇન્ડના બ્લોકેજીસ, મની રિલેટેડ બ્લોકેજીસ ઇઝીલી જતા રહેતા હોય છે. તો યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ સોરી. આઈ એમ સોરી મની. આઈ એમ સોરી મની ફોર ઓલ ધ નેગેટિવ બિલીવ્સ આઈ હેવ. કે તો તમે સિમ્પલ આઈ એમ સોરી મની પણ બોલી શકો છો. નેગેટિવ બિલીવ્સ તો તમે ઓલરેડી લખી દીધી છે કાલે, રાઈટ? તો આઈ એમ સોરી મની. પ્લીઝ ફોર ગીવ મી મની ફોર ઓલ ધી નેગેટિવ બિલીવ્સ આઈ હેવ. કે તો પ્લીઝ ફોર ગીવ મી મની. થર્ડ ઇઝ થેન્ક યુ મની ફોર બીઇંગ ધેર ફોર મી. થેન્ક યુ મની. આમાંથી તમને જે કમ્ફર્ટેબલ હોય યુ કેન સે. એન્ડ લાસ્ટ ઇઝ આઈ લવ યુ મની. સોરી મની, પ્લીઝ ફોર ગીવ મી મની, થેન્ક યુ મની, આઈ લવ યુ મની. આ ચાર વસ્તુ, આ ચાર વર્ડ્સ તમારે 108 વાર બોલવાના છે. અને શક્ય હોય તો 11 વાર, 108 ટાઈમ્સ એટ અ ટાઈમ, અને ટોટલ 11 ટાઈમ્સ. આને કરી જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આ બહુ જ પાવરફુલ પ્રેયર છે, જે તમને બહુ જ હેલ્પ કરશે મની બ્લોકેજીસને દૂર કરવામાં. અને આ પ્રેયર પછી જો તમને જે પણ પોઝિટિવ અનુભવ થાય તે ચોક્કસ મારી જોડે શેર કરજો. તો આપણે નેક્સ્ટ મળીશું સ્ટેપ 4 પ્રોસેસમાં. ત્યાં સુધી કન્ટિન્યુ યોર હોપોનોપો પ્રેયર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન, બાય.